કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે વાયુરૂપ પ્રક્રિયા આપેલી હોય તો તેના માટે વેગ અચળાંક કઈ રીતે મેળવવો એ જોયું. પછી આપણે એક્ઝામ્પલ જોયા. અર્ધ આયુષ્ય સમય એટલે શું એ જોયું. અને શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય કઈ રીતે મેળવી શકાય તેના સૂત્ર જોયા. અર્ધ આયુષ્ય સમય સાવ ઈઝી છે, એ કઈ અઘરું નથી. અર્ધાયુષ્ય સમય એટલે શું કહીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેમાં જે પ્રક્રિયક હોય તેની જે પ્રારંભિક સાંદ્રતા હોય તે અડધી થાય તે સમયગાળાને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે. અને તેની સંજ્ઞા થાય ટી, પછી શું લખીએ છીએ નીચે 1/2 તરીકે આપણે દર્શાવશું. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું શું સૂત્ર આવે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્યનું સૂત્ર શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે તેના ઉપરથી થોડાક એક્ઝામ્પલ ગણીએ. તો આપણી પાસે ક્વેશ્ચન છે કોયડા નંબર 4.7. કોયડા નંબર 4.7. તો તમે જો રકમમાં શું આપેલું છે તો કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપેલો છે. શું આપેલું છે? એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેનો વેગ અચળાંક k આપેલો છે. k ની વેલ્યુ કેટલી આપી છે જુઓ તો રકમમાં 5.5 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત. 5.5 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત સેકન્ડ ઇન્વર્સ. આ શું આપી દીધું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે. ખાસ ધ્યાન રાખજો. કોના માટે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની વાત છે. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય ગોતો, એટલે કે T1/2 ગોતવાનું છે. ક્વેશ્ચન સાવ ઈઝી છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું તમને સૂત્ર આવડતું હોય તો આમ આન્સર સાવ ઈઝીલી તમે આપી શકો. તો જો એનું સૂત્ર શું થાય આપણે જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T1 એનું સૂત્ર શું છે? જો તમને ખ્યાલ ન હોય તો આગળના લેક્ચરમાં તમે જોઈ લો, અથવા તો બુકમાં તમને આપેલું છે એમાં પણ તમે જોઈ શકો. શું થાય? 0.693/k. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું આ સૂત્ર છે. હવે જો આપણે T1 ગોતવાનો છે, કેની વેલ્યુ તમને આપી દીધેલી છે તો રકમમાં જે વેલ્યુ આપી છે એ મૂકી દઈએ. જો 0.693/k, k ની વેલ્યુ છે 5.5 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત સેકન્ડ ઇન્વર્સ. તો શું કરશું? 0.693 ભાગ્યા 5.5 કરો તો શું આન્સર આવે? 0.126. 0.126 10⁻14 છે ઉપર જશે એટલે કેવાથી જશે? +14. સેકન્ડ ઇન્વર્સ ઉપર જાય એટલે સેકન્ડમાં ફરી જશે. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણને જે અર્ધ આયુષ્ય સમય પૂછ્યો હતો એ આન્સર આવશે 0.126 ગુણ્યા 10 ની 14 ઘાત. એક કામ કરીએ, એક પછી પોઈન્ટ લાવવાનો પ્રયત્ન કરીએ તો 1.26 ગુણ્યા 10 ની 13 ઘાત સેકન્ડ થશે. તો જો આ ક્વેશ્ચન એવો અઘરા નથી, સાવ ઈઝી છે. તેના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. જો કોયડા નંબર 4.8 જોવો શું એમાં કીધું છે. કોયડા નંબર 4.8. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે અથવા તો બીજું કઈ મટીરીયલ હોય તો એમાં જુઓ કોયડા નંબર 4.8. રકમમાં એવું કીધું છે કે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં શું આપેલું છે? 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયાના અર્ધ આયુષ્યના 10 ગણો છે. જરૂરી સમય પ્રક્રિયાના અર્ધ આયુષ્ય
અર્ધ આયુષ્ય એટલે કે T1 ના 10 ગણો છે, ના 10 ગણો છે. તો આ દર્શાવવાનું છે એમ કીધું. બરોબર. શું કીધું? એક રિએક્શન છે એ પ્રથમ ક્રમની છે. તે પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે સમય લાગે, અહીંયા ધ્યાન રાખજો. શું કીધું? 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય જે હોય તે પ્રક્રિયાના અર્ધા આયુષ્ય સમયના કેટલા ગણો છે? 10 ગણો છે. અહીં શું લખેલું છે? 10 ગણો છે. આવું આપણે સાબિત કરવાનું છે અથવા તો દર્શાવવાનું છે. તો જો એક રિએક્શન આપણે લઈ લઈએ તો તેના આધારે આપણને વધારે ઈઝી પડશે કે આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા R એમાંથી નિપજ P બને છે. હવે જો આ પ્રક્રિયાની જ્યારે આપણે વાત કરીએ તો પ્રારંભિક સમય એટલે કે t બરાબર 0 સમયની વાત કરીએ ત્યારે શું હોય? તો કે t બરાબર 0 સમય કે જેને પ્રક્રિયાનો પ્રારંભિક સમય તરીકે પણ ઓળખીએ છીએ. હવે જો t બરાબર 0 સમયનો અર્થ એવો થાય કે હજી પ્રક્રિયા શરૂ થઈ નથી, એટલે નિપજ તો કઈ અહીંયા હોવાના નથી, માત્ર કોણ હશે? પ્રક્રિયક. તો t બરાબર 0 સમયે માનો કે પ્રક્રિયકની સાંદ્રતા છે R0 કે હજી રિએક્શન સ્ટાર્ટ થઈ નથી ત્યારની વાત છે. હવે શું થાય છે? પ્રક્રિયા 99.9% પૂરી થઈ જાય છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય t = t. તો અહીંયા ગમે તે સમય આવી શકે, આપણે સમય કઈ આપ્યો નથી. 0 સેકન્ડ થી સ્ટાર્ટ થાય છે, 5, 10, 15, 20 કોઈ પણ સમય હોય એટલે t બરાબર t સમય લઈ લીધો. હવે જો તો આ પ્રક્રિયા છે એ 99.9% પૂરી થાય. એનો અર્થ એવો થાય કે પ્રક્રિયકનું 99.9% નિપજમાં રૂપાંતર થઈ ગયું. અહીંયા 0.01% જેટલો જ પ્રક્રિયક વધેલો હોય, બરોબર. એને આપણે અવગણી નાખીએ તો જુઓ તો જ્યારે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કઈ ઘટે, અને પ્રક્રિયકની જે સાંદ્રતા ઘટી ધારો કે R of T કેટલી છે? R of T જેટલી. હવે જો R of T શું થાય? તો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે સમય લાગે છે અને તે સમયની જે સાંદ્રતા છે એ શું છે? R of T. તો હવે જો આને આપણે દર્શાવીએ 99.9% પ્રક્રિયા પૂર્ણ થતા બાકી રહેલા પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયા છે 99.9% પૂરી થઈ ગઈ પછી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી બાકી રહી? તો કે R of T. તો જો R of T બરાબર તમે શું લખી શકો? તો કે આ ક્યારની સાંદ્રતા છે? તો કે પ્રક્રિયા 99.9% પૂરી થઈ ગઈ. તો આપણે આ રીતે લખી શકાય. જો પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા છે એમાંથી કેટલી પૂરી થઈ ગઈ છે? 99.9% જેટલી સાંદ્રતા પૂરી થઈ ગઈ. તો માઈનસ 99.9% પ્રક્રિયકની સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા લખાય ને. આપણે આ રીતે લખતા હોય કોઈ પણ રિએક્શન, પ્રક્રિયક R એમાંથી નિપજ P બને છે. તો શરૂઆતમાં માનો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા 5 મોલર છે, નિપજની કેટલી હોય? 0. માનો કે પ્રક્રિયા છે એ આગળ વધે છે તો પ્રક્રિયકની સાંદ્રતામાં માનો કે 2 મોલરનો ઘટાડો થાય, અહીંયા કેટલો થાય? 2 મોલરનો વધારો. તો જુઓ તો આને આપણે R of T ધારી લઈએ, આને આપણે R of 0 ધારી લઈએ. તો જુઓ તો R of T એના બરાબર શું લખાય? 5. તો 5 એટલે શું? તો કે R0 -2. આ તો 2 જેટલો ઘટાડો થાય છે એટલે આપણે અહીંયા -2 લખ્યું છે. અહીંયા 99.9% જેટલો ઘટાડો થાય છે પ્રારંભિક સાંદ્રતામાંથી, એટલે આપણે શું લખવું પડે? 99.9%
ઇન્ટુ R0 એટલે કે પ્રારંભિક સાંદ્રતાના 99.9%. આ ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ. આ તમે આના સાથે રિલેટ કરો તો વધારે ખ્યાલ આવી જાય કે આ શું કહેવા માંગે છે. તો જોઈએ જો શું થશે. R0 માઇનસ R0 ના એટલે કે પ્રારંભિક સાંદ્રતાના 99.9%. તો જુઓ તો અહીંયા R0 સાથેનો ગુણાકાર તો છે જ, પણ 99.9% ટકાવારી એટલે આપણે 100 એ લઈએ એટલે ભાગ્યા શું આવે 100. તો જુઓ તો 99.9 ભાગ્યા 100 કરીએ આન્સર શું આવે R0 માઇનસ આ શું થશે 2 પોઈન્ટ ડાબી બાજુ આગળ વધે ને ભાગાકારમાં 100 છે એટલે તો થાય 0.999 આનો ભાગાકાર ગુણ્યા શું છે R0. તો જુઓ અહીંયા એક R0 માંથી 0.999 R0 બાદ કરો તો આન્સર શું આવે જુઓ તો આન્સર આવશે 0.001. શું આવે 0.001 R0 માંથી આપણે બાદ કર્યું છે એટલે શું આવશે R0 એટલો વધે ને. તો કોની વેલ્યુ આવી તો કે R of t ની કિંમત મળી. આ ખાસ તમને ખ્યાલ આવવો જોઈએ. આ તમને મેળવતા નહીં આવડે તો આન્સર નહીં આવડે. પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થાય છે સંતુલનમાં આપણે ભણીએ શરૂઆતમાં 5 હોય 2 મોલર સાંદ્રતા ઘટે તો પ્રારંભિક માંથી જે ઘટે બાદ કરવાની. તો જો R of t એટલે શું તો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થતા બાકી રહેલા પ્રક્રિયકની સાંદ્રતા. તો R of t દર્શાવ્યું પણ એ છે શું તો કે પ્રારંભિક સાંદ્રતાના 99.9% પ્રારંભિક સાંદ્રતાને બાદ કરો એટલી છે. એ હવે તમને ખ્યાલ હોવો જોઈએ. હવે જુઓ આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે સૂત્ર શું લખીએ છીએ K is equal to 2.303 ભાગ્યા t into log R0 upon RT. આ રીતે આપણે સૂત્ર લખીએ છીએ. તો જો આપણે વેલ્યુ મૂકી દઈએ શું થશે 2.303 ભાગ્યા શું આવશે અહીંયા છેદમાં t into log R0 છેદમાં શું આવશે R of t. R of t ની વેલ્યુ આપણે અહીં મેળવી લીધી કેટલી 0.001 R0. R0 ને અહીંયાથી કેન્સલ કરીએ 0.001 એને આપણે બીજી રીતે લખો તો કઈ રીતે લખાય જો તો આપણે લખીએ 2.303 છેદમાં t into log 1 ના છેદમાં 0.001 જો અહીંયા ધ્યાન રાખો 0.001. અને મારે બીજી રીતે લખવું હોય તો જો પોઈન્ટ ને આપણે 3 ડગલા જમણી બાજુ ખસેડીએ તો 1 ગુણ્યા 10 - 3 ઘાત થાય. 1 હું લખતો નથી સીધા શું લખું 10 - 3. અહીં શું થઈ જાય 10 - 3. તો એક કામ કરું 10 - 3 છેદમાં છે એને ઉપર લઈ જાવ એટલે કેવા થાય પ્લસ. તો અહીંયા શું થાય log 10 - 3. log 10 - 3 કોઈ પણ સંખ્યા હોય જો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું log x raised to n આમ આપ્યું હોય તો શું થાય તો કે ઘાત હોય આગળ હોય એટલે n into log x આ રીતે લખાય. તો અહીંયા 3 ઘાત છે આગળ હોય આવશે એટલે શું થાય જો 2.303 3 ઘાત આગળ હોય એટલે ગુણ્યા 3 છેદમાં શું વધ્યું t into log 10. log 10 ની વેલ્યુ કેટલી આવે 1 આવે. તો આનો ગુણાકાર કરી નાખીએ જો 2.303 ગુણ્યા 3 એટલે 6.909 શું આવશે 6.909 ભાગ્યા t. આ કોના બરાબર આવ્યું તો કે k બરાબર. હવે આપણે આગળ વધીએ. હવે જો k ની વેલ્યુ આપણને શું મળે જો સાદું રૂપમાં k is equal to 6.909 ભાગ્યા t. એક કામ કરીએ t ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો શું થાય t is equal to 6.909 ભાગ્યા k.
આના દ્વારા આપણે દર્શાવી શકીએ. તો આ સમય થઈ ગયો અને બીજો સમય આપણને આ મળ્યો આરટી. આરટી કેટલો મળ્યો છે? 0.001 into r0. આ જે સમય છે એ કયો સમય છે? તો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારનો સમય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. એના માટેનું જ આપણે આ બધું સાદુરૂપ મેળવ્યું છે ને, જે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારનો સમય છે. હવે આપણે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવડે છે, એ પણ આપણે જોઈ લઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એનું સૂત્ર શું થાય એ આપણને ખબર હોવી જોઈએ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર શું છે? અર્ધ આયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા T1R is equal to 0.693 અહીંયા શું આવશે કે આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ, અને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. ક્વેશ્ચનમાં તમને એવું પૂછેલું છે કે 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે જરૂરી સમય એ આ સમીકરણ 1 છે, તે અર્ધ આયુષ્યના 10 ગણો છે. એટલે કે આ જે અર્ધ આયુષ્ય છે એનું જે સૂત્ર મળ્યું એના કેટલા ગણો છે? 10 ગણો છે. એવું આપણે સાબિત કરવાનું છે. તો એક કામ કરીએ, સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈ લઈએ. શું કરીએ? સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા. ગુણોત્તર લેશું એટલે શું કરશું? ભાગાકાર કરશું. ડાબી બાજુના પદના અને જમણી બાજુના પદના શું કરશું? ભાગાકાર. તો અહીંયા શું આવશે? તો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારનો સમય એટલે કે T ભાગ્યા T1 અર્ધ આયુષ્ય સમય. તો જો T બરાબર શું લખાય? અંશમાં T ની કિંમત મૂકી દો. 6.909 ભાગ્યા કે છેદમાં અર્ધ આયુષ્ય સમયની કિંમત. તો એક કામ કરું તો આને હું વ્યસ્ત કરી નાખું આ કિંમતને, તો એ છેદ જ થઈ ગયો ને. તો જો અર્ધ આયુષ્ય સમયની કિંમત શું આવે? તો કે આની જે કિંમત છે હું વ્યસ્ત બનાવી દો છેદમાં છે એટલે 0.693. તો જો અહીંયાથી કે તો ઉડવાના છે. તો 6.909 ભાગ્યા 0.603. તો આનો આન્સર શું આવે? જો તો તેનો આન્સર આવશે 9.9697. શું આવે? 9.9697. તો લખીએ જો 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારનો સમય અંશમાં લખ્યો છે T છેદમાં અર્ધ આયુષ્ય સમય બરાબર આવે 9.9697. તો નિયર અબાઉટ કેટલા થાય ભાઈ? તો કે આપણે એને 10 લખી શકાય. તો જો તો અંશમાં શું છે? T1 10 લખી શકાય. તો એક કામ કરું, આને હું આ સાઈડ લઈ જાઉં તો શું થાય? જો આને હું અહીંયા ગુણાકારમાં લઈ જાઉં T1. તો આને કઈ રીતે બોલાય? જુઓ, આ સાબિત થઈ ગયું. જો 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ અર્ધ આયુષ્ય સમયના 10 ગણો હોય. બોલાય ને? શું બોલાય? 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય, જેને આપણે શું કીધો છે? T કીધો છે. સમીકરણ 1 છે ને, તે પ્રક્રિયાના અર્ધ આયુષ્યના 10 ગણો છે. તો કે પ્રક્રિયાના અર્ધ આયુષ્યના 10 ગણો એટલે કે 10 સાથે ગુણાકાર કર્યો, જે સાબિત થાય છે. આ શું આપી દીધી આપણે? એની સાબિતી આપી દીધી. આ ક્વેશ્ચન એટલો અઘરો છે નહીં, પણ અહીંયા આ એક પોઈન્ટ તમને ખ્યાલ આવવો જોઈએ કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય તો પ્રક્રિયાને આપણે કઈ રીતે દર્શાવી. તો આ બીજો જે કોયડો છે એ પણ કમ્પ્લીટ થયો અહીંયા. હવે આપણે આગળ વધીએ તેના પછીનો એક ક્વેશ્ચન જોઈએ. જો રકમમાં શું આપેલું છે? લખાણ સંબંધી દાખલો છે. દાખલા નંબર 4.5. લખાણ સંબંધી દાખલો 4.5. રકમ શું આપી છે? જો રકમમાં કંઈક એવું કીધું છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને તેનો વેગ અચળાંક 1.15 × 10⁻³ વેગ અચળાંક કેટલો છે? 1.15
ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ આપેલો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો એકમ ઉપરથી પણ ખબર પડે કે આ એકમ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો છે. તો આગળ વધીએ તો બીજું શું કીધું, આ પ્રક્રિયાના 5 ગ્રામને 3 ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગશે. પેલા કેટલું છે, પ્રારંભિક વજન 5 ગ્રામ ને ઘટીને અંતિમ વજન કેટલું થાય છે, 3 ગ્રામ. તો આ પ્રક્રિયામાં જે પ્રક્રિયક હશે એનું 5 ગ્રામ વજનમાંથી ઘટીને 3 ગ્રામ થાય તેના માટે લાગતો સમય કેટલો હશે. તો આપણે જો એક કામ કરીએ, અહીંયા રકમમાં આપણને વજન આપેલો છે અને જ્યારે આપણે સૂત્રની વાત કરશું પ્રથમ ક્રમની, તો આ જે કાઉન્સમાં દર્શાવીએ છીએ એ શું દર્શાવીએ છીએ, સાંદ્રતા. અને સાંદ્રતા છે એ મોલારિટી એકમમાં દર્શાવવામાં આવે. તો આપણે ધારી લઈએ કે જે રિએક્શન છે એનું અચળ કદ છે. અચળ કદે પ્રક્રિયા થતી હોય એટલે કોઈ પણ એક કદ લઈ લઈએ, માનો કે 1 લીટર કદ છે. કેટલું છે, 1 લીટર. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લખીએ, જો આપણે ધારી લઈએ કે ધારો કે અહીંયા જે પ્રક્રિયક હશે એનું આણ્વીય દળ, પ્રક્રિયકનું આણ્વીય દળ m છે, ગ્રામ પ્રતિ મોલ અથવા તો ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો હવે જો આ તમને શું મળી ગયું, આણ્વીય દળ મળ્યું. તો આપણે એના ઉપરથી મોલ મેળવવાનો પ્રયત્ન કરીએ, પ્રારંભિક મોલ મેળવીએ. જો પ્રારંભિક મોલ બરાબર શું લખશું, વજન એના છેદમાં આણ્વીય દળ. પ્રારંભિક વજન કેટલું આપેલું છે, 5 ગ્રામ, છેદમાં આણ્વીય દળ કેટલો ધારેલો છે, m ગ્રામ મોલ ઇનવર્સ. તો ગ્રામ ગ્રામ ઉડશે, શું આવે, 5/m મોલ. આ પ્રારંભિક મોલ થઈ ગયા. હવે આ જે મોલ છે એ જ એની શું બનશે, મોલારિટી બને. શા માટે, કદ અચળ લીધેલા છે. આગળ વધી બીજું આવશે અંતિમ મોલ. વજન છેદમાં આણ્વીય દળ. વજન કેટલું આવ્યું છે અંતિમ, 3 ગ્રામ, છેદમાં શું આવશે, m ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. અહીંયા પાછો ગ્રામ ગ્રામ ઉઠશે તો શું આવે, 3/m. મોલ ઇનવર્સ ઉપર જાય એટલે શું થઈ જશે, મોલ. હવે જો શું કીધું આપણે કે આ જે મોલ છે એ જેની શું થવાની છે, સાંદ્રતા થવાની છે. તો આ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા લઈ લો અને આ પ્રક્રિયકની અંતિમ સમયની સાંદ્રતા લઈ લો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે સમય શું જોઈએ એ જોઈએ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા, એના માટે વેગ અચળાંક k ની કિંમત શું હોય, હવે યાદ હોવી જોઈએ, 2.303 t ઇન્ટુ log અંશમાં આવશે પ્રારંભિક સાંદ્રતા, તો t બરાબર 0 સમયની સાંદ્રતા છેદમાં t બરાબર t સમયની સાંદ્રતા અથવા તો અંતિમ સાંદ્રતા. હવે જો r0 અને rt ની વેલ્યુ આપણને મળી ગઈ છે. k ની વેલ્યુ આપણને રકમમાં આપી છે 1.15 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ. t ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો જો સૂત્ર કંઈક આ રીતે થશે, કેમ કે આપણે સમય જ પૂછેલો છે એટલે 2.303 k ઇન્ટુ log r0 upon rt. તો વેલ્યુ બધી આપણે મૂકીએ તો જો શું આવે, t ઇઝ ઇક્વલ ટુ 2.303 એના છેદમાં k. k ની વેલ્યુ છે 1.15 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ ઇન્ટુ log r0. r0 ની વેલ્યુ કેટલી, 5 એના છેદમાં rt ની વેલ્યુ 3 અહીંયા mm કેન્સલ થાય, 5/3 આવશે. તો જો આનું સાદું રૂપ આપો, શું આન્સર આવે છે, શું થાય, 2.303 છેદમાં
1.15 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ ઇન્ટુ log 5/3. 5/3 કરશું, આન્સર શું આવશે? અથવા તો 5/3 કરો, જે આન્સર આવે એનો લોગ મેળવતા હોય તમને આવડે છે, લોગ ટેબલમાં જાઓ, પોઈન્ટની આગળના કોઈ પણ હોય, તમને એમ કીધું હોય કે 10.56 આનો લોગ મેળવો, તો હવે તમે શું કરશો? તો કે લોગ ટેબલમાં 10 નું 5 માં જોશો અને તેનું 6 માં ડિફરન્સમાં જોશો. એટલે જે વેલ્યુ આવે પેલા 5, માનો કે 10 નું 5 માં જોવો, 0 એની વેલ્યુ કંઈક આ રીતે આવી કે 0.5626 અને 6 નો ડિફરન્સ જોયો, એમાં માનો કે 15 આવ્યું, તો એમાં ઉમેરી દેવાનું અને જે આન્સર આવે તમારે અહીંયા લખવાનું. અને પોઈન્ટ પછી જે આંકડા હોય 0 પોઈન્ટ લખી નાખવાનું. શું લખી નાખવાનું? 0 પોઈન્ટ લખવાનું રહેશે. તો આનું સીધું હું સાદુરૂપ આપી દઉં છું. તમને લોગ અહીંયાથી હવે મેળવતા આવડવા જોઈએ કે લોગ કઈ રીતે મળે છે. તો આનો ભાગાકાર કરશું, log 5/3 મેળવશું, તો આન્સર આવશે 0.2219. શું આવશે? 0.2219. log 5/3 શું મળ્યો? log 0.2219. તો એનો ગુણાકાર કરી નાખો, અહીંયા જે ભાગાકાર છે ભાગાકાર કરી નાખો, એટલે આન્સર શું આવે છે જુઓ તો 443.3 સેકન્ડ. 443.3 સેકન્ડ. તો જો આપણને સમય જ પૂછેલો છે કે પ્રારંભિક સાંદ્રતા એટલે કે 5 ગ્રામથી સાંદ્રતા 3 ગ્રામ થાય તો તેના માટે લાગતો સમય t કેટલો હોય? તો કેટલા સેકન્ડ આવશે? 443.3 સેકન્ડ આવશે. હવે આપણે આગળ વધીએ, એના પછીનો ક્વેશ્ચન જોઈએ. જો રકમમાં શું આપેલું છે? કોયડા નંબર 4.6 જુઓ, તેમાં રકમમાં કંઈક શું આપ્યું? જો SO2Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 60 મિનિટ સમય લાગે છે. SO2Cl2 આપણને આપેલો છે. શું કીધું? તેના પ્રારંભિક જથ્થાને વિઘટન થઈને અડધો થવા માટે, એટલે કે આનો જે પ્રારંભિક જથ્થો હોય અથવા તો આની જે પ્રારંભિક સાંદ્રતા હોય, આનું વિઘટન થાય અને આની સાંદ્રતા અડધી થઈ જાય, તેના માટે લાગતો સમય 60 મિનિટ આપેલો છે. કેટલો છે? 60 મિનિટ છે. એટલે સમય લખી નાખીએ, t = 60 મિનિટ, અને આપણે સેકન્ડમાં ફેરવી નાખીએ તો શું થાય? 60 ગુણ્યા 60 સેકન્ડમાં ફરી શું થશે? 1200 સેકન્ડ. હવે અર્ધ આયુષ્ય સમયને યાદ કરો. શું આપણે કહેતા? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય. તો અહીંયા શું કીધું છે? SO2Cl2 ના પ્રારંભિક જથ્થાને કેવો કરવાનો છે? અડધો કરવા માટે જે લાગતો સમય હોય એ આ કાંઈક છે. તો આપણે એમ કહી શકાય કે આ જે સમય છે એ અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખાય. શું કહેવાય? અર્ધ આયુષ્ય સમય કહેવાય. કારણ કે રકમમાં શું કીધું છે? SO2Cl2 નું વિઘટન થઈ તેનો જે પ્રારંભિક જથ્થો છે એ અડધો થતા એનો અર્થ શું થાય? તો કે આ જે પ્રક્રિયક છે એની સાંદ્રતા અડધી થવા માટે જે લાગતો સમય છે એ કેટલો છે? 1200 સેકન્ડ છે. તો આ જે સમય છે તેને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે. તો પ્રશ્ન શું પૂછેલો છે એમાં જો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. શું પૂછેલું છે? પ્રક્રિયાનો વેગ અચળાંક k મેળવવાનો છે, અને એમ પણ કહી દીધું છે કે પ્રક્રિયા છે પ્રથમ ક્રમની છે. તો અર્ધ આયુષ્ય સમય અને વેગ અચળાંક આ બંનેને સાંકળતું એક સૂત્ર આપણી પાસે છે. એ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને k મળી જાય. જો આવું કંઈક સૂત્ર છે કે અર્ધ આયુષ્ય સમય is equal to 0.693 upon k. આવું સૂત્ર યાદ હોવું જોઈએ તમને. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું આ સૂત્ર છે. એક કામ કરીએ, કે ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો k is equal to શું થાય? 0.693 upon અર્ધ આયુષ્ય સમય. તો જો 0.693 અર્ધ આયુષ્ય સમય કેટલો છે? તો કે 1200 સેકન્ડ.
એનો ભાગાકાર કરો તો આન્સર શું આવે છે? જો 1.925 ગુણ્યા 10 ની માઇનસ 4, 1.925 ગુણ્યા 10 ની માઇનસ 4 સેકન્ડ ઇનવર્સમાં આવશે. કારણ કે અહીંયા સેકન્ડ છે ને એ ઉપર જશે એટલે કેવો થાય? સેકન્ડ ઇનવર્સ. તો આ જે પ્રક્રિયા છે તેના માટે વેગ અચળાંક કે ની કિંમત 1.925 ગુણ્યા 10 ની માઇનસ 4 સેકન્ડ ઇનવર્સ આપેલી મળી જશે. તો જો આ રકમ ઉપરથી તમને ખાસ ખ્યાલ આવી જવો જોઈએ કે પ્રક્રિયામાં જે પ્રક્રિયક છે તેનો પ્રારંભિક જથ્થો અડધો થવા માટે જે સમય આપ્યો છે એ સમય એટલે બીજું કાંઈ નથી, તે અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા ભૂલ ન પડે. ક્વેશ્ચન તો સાવ ઈઝી જ છે, પણ રકમને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો કે શું કહેવા માંગે છે. હવે આપણે આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.2 જો શું આપેલું છે રકમમાં. એક પ્રક્રિયા છે 2 મોલ A એ 1 મોલ B સાથે પ્રક્રિયા કરી અને A2B પ્રકારની નીપજ આપે છે. અને આ પ્રક્રિયા માટે વેગ શું લખાય? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતા એની 2. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એનું વેગ સમીકરણ કઈ રીતે લખાય? અહીંયા તમને આપી દીધેલું છે. આ એનું વેગ સમીકરણ છે, જેમાં K ની કિંમત પણ આપી દીધેલી છે. અહીંયા K ની કિંમત કેટલી છે? 2 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત મોલ માઇનસ 2 ઘાત ઇન્ટુ લીટર એનો સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ 1. પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણવાનો કીધો છે કે જ્યારે પ્રક્રિયક A ની સાંદ્રતા 0.1 અને પ્રક્રિયક B ની સાંદ્રતા 0.2 હોય. હવે પ્રક્રિયક A એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ થાય તો પછી એ પ્રક્રિયાનો વેગ કેટલો હોય એ પણ પૂછેલું છે. એમાં બે ક્વેશ્ચન છે કે જ્યારે B ની સાંદ્રતા આપી દીધી હોય ત્યારે પ્રક્રિયાનો વેગ શું થાય અને પ્રક્રિયક એની સાંદ્રતા ઘટે પછી પ્રક્રિયાનો વેગ શું થાય. તો જો આપણે પહેલા પ્રક્રિયા લખીએ. પ્રક્રિયા શું આપેલી છે? 2 મોલ A પ્લસ 1 મોલ B, એમાંથી A2B બને છે. આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? R. પ્રક્રિયાનો વેગ એટલે કે રિએક્શનનો રેટ R ઇઝ ઇક્વલ ટુ શું લખાય છે? K ઇન્ટુ A ની સાંદ્રતા અને B ની સાંદ્રતાનો અહીંયા શું આવશે? વર્ગ. તો પ્રારંભિક વેગ કીધો છે તો આપણે એક કામ કરીએ. પ્રારંભિક વેગ એ મેળવી લઈએ. તો ધારી લઈએ કે પ્રારંભિક વેગ છે ને આપણે R1 કહી દઈએ. તો જો તો R1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે K ઇન્ટુ A ની સાંદ્રતા B ની સાંદ્રતા એનો વર્ગ. હવે જો K ની કિંમત આપણને રકમ આપી દીધેલી છે. કેટલી છે? 2 ગુણ્યા 10 ની માઇનસ 6. 2 ગુણ્યા 10 ની માઇનસ 6 એકમો સહિત મૂકવી. મોલ -2 લીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. એની સાંદ્રતા પણ આપણને આપી દીધેલી છે 0.1 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. અને B ની સાંદ્રતા એનો વર્ગ એટલે કે જો શું કરશું? B ની જે સાંદ્રતા છે 0.2 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ એનો વર્ગ કરશું. તો આનું સાદુરૂપ આપવાનું છે. જે એકમ ઉડેને ઉડાડવાના છે એ બધું તમારે જાતે કરવાનું છે. અહીંયા સીધો હું આન્સર લખું છું. આન્સર આવશે 8 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત. 8 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત એકમ આવશે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો જો આ ક્વેશ્ચનમાં જે પહેલું આમાં જે પૂછેલું છે કે પ્રારંભિક વેગ ગણો એ આપણને મળી ગયું. કઈ અઘરું નથી. પ્રારંભિક વેગ કઈ રીતે મેળવવાનું? વેગ સમીકરણ તો તમને મેળવતા આવડે છે. વિકલનીય કે તો શું લખીએ? -dr/dt એ પણ તમને ખબર છે. તો આ વાત થઈ એના પહેલા ક્વેશ્ચનની. હવે આપણે આગળ વધીએ. જો બીજો ક્વેશ્ચન જોઈએ. એમાં પ્રારંભિક વેગ આપણને મળી ગયો. શું મળ્યો? અહીંયા પ્રારંભિક વેગ મળી ગયો. હવે આપણે જે મેળવવાનો છે કયો મેળવશું? અંતિમ વેગ મેળવશું. કે જ્યારે પ્રક્રિયક A એની સાંદ્રતા ઘટીને કેટલી થઈ જાય છે? 0.06
મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. તો જો તે આપણે જે ગણશું એ કયો વેગ હશે? અંતિમ વેગ હશે, જેને આપણે R2 તરીકે દર્શાવશું. પ્રારંભિક વેગ મેળવી લીધો, અંતિમ વેગ મેળવી. હવે જો પ્રક્રિયા લખીએ આપણે, શું આપેલું છે? 2 મોલ A પ્લસ 1 મોલ B, એમાંથી નિપજ બને છે A2B. હવે જો પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? જુઓ તો પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? પ્રક્રિયક A ની પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? તો કે 0.1. અને પ્રક્રિયક B ની પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? 0.2 મોલર. હવે શું થાય છે? પ્રક્રિયકની સાંદ્રતામાં 0.06 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સનો ઘટાડો થાય છે. તો આપણે લખીએ, જો સાંદ્રતામાં થતો ઘટાડો બરાબર પ્રક્રિયક એની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય? તો 0.1 - 2x જેટલો ઘટાડો થાય, કારણ કે અહીંયા 2 મોલ આપેલા છે. હવે તમને ખ્યાલ આવવો જોઈએ, જો પ્રક્રિયામાં પ્રક્રિયકના 2 મોલ છે, 2x જેટલો ઘટાડો થાય. અહીંયા શું આવશે? 0.2 - x જેટલો ઘટાડો. એટલું આપણને ખબર હોવી જોઈએ. જો આ પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને એટલી થઈ ગઈ અને બીજાની એટલી થઈ ગઈ. તો જો પ્રક્રિયક A એની સાંદ્રતા ઘટીને કેટલી થઈ છે? 0.1 - 2x. હવે જો પ્રક્રિયક A ની સાંદ્રતા ઘટીને 0.606 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ થાય. તો અહીંયા આપણે એક કિંમત મૂકી શકીએ ને, સાંદ્રતામાં જે ઘટાડો થયો છે એમાં ઘટાડો કેટલો છે? 0.1 - 2x જેટલો. તમને એની સાંદ્રતા ખબર છે, જો કેટલી ઘટી છે? 0.06. તો અહીંયા હું મૂકી દઉં 0.06 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ બરાબર 0.1 - 2x. તો શું કરશું? આમાંથી 2x આપણને મળી જાય. જો 2x ને બરાબરની આ સાઈડ લઈ જાઓ અને આ સાઈડ લઈ જાઓ, તો શું થાય? જો તો 2x is equal to 0.1 - 0.06. તો આના ઉપરથી આપણને શું મળી જશે? x ની વેલ્યુ મળી જશે. x ની વેલ્યુ કેટલી થશે? જો 0.1 - 0.06 કરો, 0.04. તો x ની વેલ્યુ થાય 0.04 ભાગ્યા 2. x ની કિંમત કેટલી મળશે? 0.02 મોલર. 0.02 મોલર. આ કોની વાત છે? પ્રક્રિયક A ની સાંદ્રતાની વાત છે. એમાં જે ઘટાડો થાય છે એ જોયું. હવે જો આપણને x ની વેલ્યુ મળી ગઈ, x ની વેલ્યુ, તો એના ઉપરથી B માટે તમને મળી જશે ને. જો તો B ની સાંદ્રતામાં થતો ઘટાડો કેટલો? તો કે 0.2 - x જેટલો. x ની કિંમત આપણને મળી ગઈ છે. કેટલી છે? 0.02. તો 0.2 - 0.02 કરો, આન્સર આવશે 0.18 મોલર. 0.18 મોલર. આ B ની સાંદ્રતામાં થતો ઘટાડો આપણને મળી ગયો. એની સાંદ્રતામાં થતો ઘટાડો તો આપણને આપેલો છે 0.06. તો એ તો આપણે મૂકવાનો જ છે, બરાબર. તો એની સાંદ્રતામાં જે ઘટાડો થાય એ રકમ આપેલો છે 0.06 મોલર લખી નાખો, અથવા તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, એને મોલારિટી જ કહેવાય. હવે આપણે ગોતીએ કે અંતિમ વેગ R2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? જો પ્રક્રિયાના વેગનું સૂત્ર તો આપેલું છે કે K ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક A ની સાંદ્રતા ઇન્ટુ પ્રક્રિયક B ની સાંદ્રતા એનો વર્ગ. તો આ બધી વેલ્યુ આપણે મૂકી દઈએ. K ની કિંમત આપણને રકમમાં આપેલી છે, કેટલી છે? 2 × 10 - 6 મોલ -2 ઇન્ટુ લીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -1. એની સાંદ્રતા કેટલી છે? 0.06. મોલારિટી એટલે શું કહેવાય? તો કે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. B ની સાંદ્રતા 0.18 મોલર સાંદ્રતા છે, એટલે કે શું આવશે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. એકમાં લખી
શકો છો. આ m છે મોલારિટી છે, એનું એકમ શું હોય? મોલ પ્રતિ લીટર. એટલે કે આ રીતે લખાય મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. બરોબર, એટલે કે મોલારિટીની જગ્યાએ મેં આ એકમ મૂકી દીધા છે. તો આનો ગુણાકાર કરો, જે આન્સર આવે એ અંતિમ સાંદ્રતા આવશે. તો જો અંતિમ સાંદ્રતા શું આવે છે? 3.88 ગુણ્યા 10⁻9 ઘાત. શું આવશે? 3.88 ગુણ્યા 10⁻9 ઘાત. અને એકમ શું આવશે? જો એમ એકમ આવશે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો જ્યારે પ્રક્રિયક એ તેની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે? તો કે 0.06 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સનો ઘટાડો થાય ત્યારે જે પ્રક્રિયા હોય તેનો જે વેગ હોય એને આપણે R2 તરીકે દર્શાવીએ, જેનો આન્સર આ રીતે આવે. તો આ ક્વેશ્ચન છે સરખી રીતે તમે સમજો. પહેલો તો આમાં જે ભાગ છે પ્રારંભિક વેગ મેળવો એ તો ઇઝીલી મળી જશે, પણ જ્યારે પ્રક્રિયક એની સાંદ્રતામાં ઘટાડો થાય છે કેટલો? 0.06 જેટલો, ત્યારની સાંદ્રતા કેટલી એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. આ પ્રારંભિક સાંદ્રતા હતી અને પ્રક્રિયાની આ અંતિમ સાંદ્રતા અથવા તો સાંદ્રતામાં થતો ઘટાડો. અહીંયા 2x શા માટે લીધો? અહીંયા 2 મોલ છે, અહીં 1 મોલ છે એટલે 1x લીધો. અને આ જે ઘટાડો થાય છે તમને આપી દીધો છે, આના બરાબર સીધું આપણે 0.06 લખી નાખો એટલે તમને x મળી જશે. અને x ની કિંમત આ b ની જે સાંદ્રતામાં ઘટાડો થાય એમાં મૂકી દો એટલે આપણને b ની સાંદ્રતા મળી જશે. એની સાંદ્રતા તો આપણને ખબર જ છે 0.06. પાછું આપણે આ જે પ્રક્રિયા માટે જે વેગ સમીકરણ છે એ R2 માટે એપ્લાય કરીએ એટલે વેલ્યુ મૂકશો એટલે તમને એનો આન્સર મળી જશે.